કસાય કરી પચકારનો આદેશ દેશોજી। શબ્દાર્થ: સ્વકીય ઈચ્છાથી હે ભગવાન કૃપા કરીને મારે યોગ્ય પચકાણ કરાવશોજી। ભાવાર્થ: મારે કે બીજા કોઈના કોઈ પણ જાતના દબાણ વિના આપની પોતાની જે ઈચ્છાથી હે ભગવાન મારા ઉપર કૃપા કરીને પ્રસન્નતાપૂર્વક પચકાણ મને કરાવશોજી। વિશેષાર્થ: શ્રી જીનશાસનમાં સર્વ અનુષ્ઠાનોની આરાધના પોતાની ઈચ્છા મુજબ નહીં પણ ગીતાર્થ ગુરુ ભગવંતોની આજ્ઞા અનુસાર કરવાની છે। પોતાને જે તપ કરવાની ભાવના હોય તે તપ શિષ્ય અને શ્રાવક ગુરુ મહારાજને વિનયપૂર્વક જણાવે। દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના જ્ઞાતા ગુરુ મહારાજ શિષ્ય અને શ્રાવકને જે કાળે જેટલો તપ કરવાની આજ્ઞા આપે તેટલો જ તપ તેને ચિત્તની પ્રસન્નતાપૂર્વક કરવો જોઈએ। શિષ્ય પોતાની ઈચ્છા મુજબ તપ કરવાનો આગ્રહ રાખી શકે નહીં, કારણ કે આયર્ય પચ્ચવાયમ જાણંતી અર્થાત આચાર્ય દોષ, વિઘ્નો અથવા અનર્થોને તથા હિત અહિતને જાણે છે। ગુર્વાજ્ઞાનુસાર શિષ્ય રોજ જે તપ કરતો હોય તેથી અધિક તપ કરવાની તેની જ્યારે ભાવના થાય ત્યારે તેને તે માટે અગાઉથી ગુર્વાજ્ઞા મેળવી લેવી જોઈએ। પોતાની ભાવના અનુસાર તપ કરવાની ગુરુ મહારાજ તરફથી આજ્ઞા મળી હોય તો જ પોતે સવારના રાય પ્રતિક્રમણમાં તપ ચિંતવનના કૌશકમાં અધિક તપની ધારણા કરી શકે, પણ અધિક તપ માટે ગુર્વાજ્ઞા મેળવવાની બાકી હોય તો શિષ્ય અને શ્રાવક રોજના ચાલુ તપનું પચકાણ ધારે અને પચકાણ લેવા માટે ગુરુ મહારાજ સમક્ષ ઉપસ્થિત થઈને અધિક તપની પોતાની ભાવના તેમને વિનયપૂર્વક જણાવે। શિષ્ય કે શ્રાવકની યોગ્યતા આદિનો વિચાર કરીને કોઈનાએ કોઈ પણ જાતના દબાણ વિના પોતાની ઈચ્છાથી ગુરુ મહારાજ અધિક કે ઓછું જે પચકાણ કરવાની આજ્ઞા ફરમાવે તેના પ્રસન્ન ચિત્તે તહતી કહીએ શિષ્ય અને શ્રાવકે વિનય સહિત સ્વીકાર કરવો જોઈએ, પણ પોતાની ઈચ્છાનુસાર પચકાણ આપવાની ગુરુ મહારાજને ફરજ પાડી શકાય નહીં। ગુરુ મહારાજ સ્વકીય ઈચ્છાથી પ્રસન્નતાપૂર્વક શિષ્ય કે શ્રાવકને જે પચકાણ કરાવે છે તે પચકાણની આરાધના શિષ્ય અને શ્રાવક ગુરુ કૃપાના બળે નિર્વિઘ્ન કરી શકે છે। કઠિન કર્મોની નિર્જરા કરી ભવસાગરનો પાર પામે છે, જ્યારે ગુર્વાજ્ઞા નિરપેક્ષ બનીને સ્વચ્છંદપણે માંસ ખમણને પારણે માંસ ખમણ જેવો ઘોર તપ કરનાર પણ કર્મ નિર્જરા કરી શકતો નથી, એવો સ્વચ્છંદી જીવ ચિરકાળ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।